શ્રી વિદ્યાધીશ વિદ્યાસંકુલ ભાવનગર હું શ્રી નિકુંજ કેવડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। હાલ લોકડાઉન પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓ ઘરે રહીને અભ્યાસ કરી શકે તે માટે ધોરણ 8 વિષય ગણિત એ આપણે યુટ્યુબ પર ભણવાનું છે। હવેથી અહીં દરરોજ ધોરણ 8ના વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવશે। લેક્ચર પ્રમાણે લેક્ચર 1, લેક્ચર 2, લેક્ચર 3 એવી રીતે પ્રકરણ વાઇઝ આપણે ભણીશું। ધોરણ 8માં ખાસ તો 2 સેમેસ્ટર છે। પહેલા સેમેસ્ટરમાં કુલ 8 પ્રકરણો છે અને પછીના સેમેસ્ટરમાં બીજા 8 પ્રકરણો છે। એમ કુલ મળીને 16 ચેપ્ટર આપણે ભણવાના છે। પહેલું જે ચેપ્ટર છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધોરણ 9 અને 10માં પણ ખૂબ ઉપયોગી છે, કારણ કે બંનેના પહેલાં જે ચેપ્ટરો છે તે ચેપ્ટરમાં આ ચેપ્ટરનો સમાવેશ થઈ જાય છે। થોડી પૂર્વ માહિતી આપું કે આપણે કેવી રીતે અભ્યાસ કરીશું, તો થોડી તેની ઝલક આપું। સૌપ્રથમ આપણે કોઈ પણ ચેપ્ટર શરૂ કરીએ ત્યારે હું તમને તેનો પાયો શીખવાડીશ, થિયરી શીખવાડીશ અને પછી તેને અનુરૂપ આપણે ઉદાહરણ અને પછી આપણે સ્વાધ્યાય આ રીતે અભ્યાસ કરીશું। જ્યારે હું તમને વિડીયો ભણાવું, લેક્ચર ભણાવું ત્યારે મારી પાછળની જે સ્ક્રીન છે વ્હાઇટ કલરની તે સ્ક્રીનમાં હું લખતો જઈશ। તમને અનુકૂળ આવે તો સાથે લખતા જાઓ। તમારે જો પાછળથી લખવું હોય, માનો કે લેક્ચર આ દાખલો કે કોઈ થિયરીનો ટૉપિક પૂરો થાય પછી લખવું હોય તો હું સ્ક્રીન છે તે આખી સ્ક્રીનને હું ઝૂમ આઉટ કરીશ, એટલે આખી પૂરેપૂરી સ્ક્રીન તમે જોઈ શકશો, સળંગ દાખલો અંદર જોઈ શકશો। ત્યારે તમારે ત્યાં વિડીયો પોઝ કરી દેવાનો અને એ આખી જે દાખલો કે થિયરી છે તે તમારી બુકમાં તમે નોંધી લેજો, એટલે તમારે પોતાનું એક મટીરિયલ તૈયાર થતું જાય। બરાબર, તમે જે રીતે વર્ગમાં અભ્યાસ કરો છો બિલકુલ એવું જ તમને અહીંયા ફીલ થશે અને એવું જ તમે અહીંયા અભ્યાસ કરી શકશો। બીજું, દાખલાને અંતે, વિડીયોને અંતે તમને એક પાછળ હોમવર્ક આપવામાં આવશે, તો એ હોમવર્ક તમારે તમારી નોટમાં અલગથી હોમવર્ક બુક કરી અને નોંધી લેવાનું છે। પછી એ હોમવર્ક જ્યારે તમને કહેવામાં આવે ત્યારે તમારે સબમિટ કરવાનું છે। ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમારે હોમવર્કની પ્રક્રિયા કરવાની છે। અને ત્રીજી વાત રહી અગત્યની, જ્યારે વિડીયો રેકોર્ડ થશે પછી અપલોડ કરતી વખતે ખાસ એ વાત ધ્યાન રાખવી કે કોઈ સંજોગો વસાત વિડીયો અપલોડ ન થાય તો તમારે તેની વાટે નથી રહેવાનું, પરંતુ અગાઉ ચાલેલા જે વિડીયો છે તેમાં કોઈ ટૉપિક વિડીયો કે કંઈ કાચું રહી જાય તો એ વિડીયો તમારે ફરીથી જોઈ અને રિવાઇઝ કરી લેવાનો છે, રિવિઝન કરી લેવાનો છે। ખ્યાલ આવી ગયો? તો આ 3 પદ્ધતિથી આપણે કામ કરીશું। સૌથી પહેલાં ભણીશું, ભણ્યા બાદ જે કંઈ તમારે લખવાનું છે તે તમારે તમારી નોટમાં નોંધી લ્યો અને પછી જ્યારે કંઈ વિડીયો અપલોડ કદાચ ન થાય, થશે જ પણ છતાં ન થયો હોય તો તે વાટે રહ્યા વગર તમારે આગળના વિડીયોને રિવાઇઝ કરી લેવાનું છે, રિવિઝન કરી લેવાનું છે, એટલે ચેપ્ટર આખું તાજું થઈ જાય। ખ્યાલ આવી ગયો? તો શરૂ કરીએ આપણે ધોરણ 8 જેનું પહેલું પ્રકરણ છે સમય સંખ્યાઓ, તે આપણે શરૂ કરીએ। હું અહીં હેડિંગ લખું છું કે ભાઈ આજે આપણે ધોરણ 8 શીખીશું। ધોરણ 8ની અંદર વિષય ગણિત ભણીશું અને તેમાં પ્રકરણ 1 જેનું નામ છે સમય સંખ્યાઓ। તો આ અગાઉ તમે ધોરણ 7, 6 વગેરે ધોરણમાં સંખ્યાઓ વિશે થોડો અભ્યાસ કરીને આવ્યા છો, તેમ છતાંય થોડું તાજું કરાવી દઉં। સૌથી પહેલાં તો પ્રાકૃતિક સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એકથી શરૂ થતી અને પાછળ આવતી તમામ ધન સંખ્યાઓ જેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ, તેની માટેનો ગણ કેપિટલ N છે। પછી આ સંખ્યાઓમાં શૂન્ય ઉમેરતા તે પૂર્ણ સંખ્યાઓ બને છે। પૂર્ણ સંખ્યાઓ જેને આપણે W વડે દર્શાવીએ છીએ, હોલ નંબર્સ પણ કહેવાય છે। પૂર્ણ સંખ્યાઓમાં માત્ર ફેર એટલો છે કે તેમાં વધારાનો એક શૂન્ય આવે છે તે જૂથમાં અને 1, 2, 3, 4, 5 આ પ્રકારે તે જૂથ રચાય છે। પછી વાત કરીએ, ઓકે, પહેલાંની n સભ્ય સંખ્યા લખી નાખીએ, તો કે n ગણની સભ્ય સંખ્યા 1, 2, 3, 4 એ આપણે લખી લીધી। તો આ થઈ સંખ્યાઓ વિશેની વાત। બરાબર, મારે તમને જે વાત કરવી છે કે આ આપણે સમય સંખ્યાઓના ચેપ્ટરમાં શું શું ભણવાનું છે એ પહેલાં આપણે સહેજ નોંધી લઈએ।
તો સૌપ્રથમ આપણે ચેપ્ટર 1નો અભ્યાસક્રમ જોઈ લઈએ કે ભાઈ તેમાં શું બાબતો શીખવાની છે અને કયા કયા મુદ્દાઓ આપણે તેમાં ભણીશું. સૌથી પહેલાં તો સમય સંખ્યાઓના ગુણધર્મો શીખવાના છે. સમય સંખ્યાઓના ગુણધર્મો. પછી કેવા કેવા તેમાં ગુણધર્મો છે? તો પહેલો ગુણધર્મ તેમાં છે સંવૃત્તતાનો ગુણધર્મ. સંવૃત્તતાનો ગુણધર્મ. સંવૃત્તતા એટલે બંધ બેસવું. હું તમને એક આઈડિયા આપું કે કોઈ એક પ્રાકૃતિક સંખ્યા લો, પછી તેમાં બીજી કોઈ પ્રાકૃતિક સંખ્યા ઉમેરો અને તેમનો સરવાળો કરો. જો આવતો જવાબ પ્રાકૃતિક સંખ્યા જ હોય તો સરવાળા માટે પ્રાકૃતિક સંખ્યા સંવૃત્ત છે, એટલે કે બંધ બેસે છે તેમ કહેવાય. લ્યો, આ સંવૃત્તતા આ રીતે સમજવાનું છે. બીજો જે ગુણધર્મ છે તે છે ક્રમનો ગુણધર્મ. એટલે કે સરવાળા બાદબાકી કે આ કોઈ ક્રિયા કરતી વખતે શું આ ક્રમનો ગુણધર્મ જળવાય છે ખરો? દરેક સંખ્યા માટે ચેક કરવાનું છે. સૌ પહેલાં પૂર્ણ સંખ્યા માટે કરીશું, પછી પૂર્ણાંક સંખ્યા માટે, પછી સમય સંખ્યા માટે. તો ક્રમનો ગુણધર્મ પણ ચેક કરવાનો છે 3 માટે. પછી પહેલો જે ગુણધર્મ છે સંવૃત્તતાનો ગુણધર્મ, એ પણ આપણે ચેક કરીશું. ત્રીજો ગુણધર્મ છે જૂથનો ગુણધર્મ. એ આપણે જોવાનો છે. પછી શીખીશું શૂન્ય એટલે કે 0 એ સમય સંખ્યાનું અસ્તિત્વ છે કે કેમ તે શીખીશું. શૂન્ય માટે સમય સંખ્યાનું અસ્તિત્વ. પછી આપણે અભ્યાસ કરીશું ગુણાકાર માટે તટસ્થ સંખ્યા. કોઈ પણ સંખ્યાઓના ગુણાકાર કરવા હોય તો ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા. હવે તમને કદાચ ખ્યાલ હશે, જૂના ધોરણોમાં અભ્યાસ કર્યા છો કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે, પરંતુ સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 છે. તો 1નું અસ્તિત્વ એ આપણે અભ્યાસ કરવાનો છે. પછી જોવાનું છે કે ગુણાકારનું સરવાળા પર વિભાજન. ગુણાકારનું સરવાળા પર વિભાજન. ત્યારબાદ બીજો જે ટોપિક છે તે શીખવાનો છે વિરોધી સંખ્યા નું અસ્તિત્વ. પછી શીખવાનું છે વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ. કોઈ પણ સંખ્યા આપી હોય તો તેની વ્યસ્ત સંખ્યા મળે કે ન મળે, અથવા તો તે વ્યસ્ત સંખ્યા કેવી રીતે મેળવી શકાય તેનું અસ્તિત્વ ચેક કરવાનું છે. પછી જે સમય સંખ્યાઓ છે તે સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ શીખવાનું છે. સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ. એટલે નિરૂપણ એટલે દર્શાવવું. કોઈ પણ સમય સંખ્યા હોય તો તેને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય એ આપણે જોવાનું છે. એ પણ હું શીખવાડીશ. પછી છેલ્લો અને અંતિમ પોઈન્ટ કે 2 સમય સંખ્યાઓ આપી હોય તો તે 2 સમય સંખ્યાઓની વચ્ચે કોઈ સમય સંખ્યા હોય ખરી? ની વચ્ચેની સંખ્યા, અને હોય તો કેટલી હોય? આટલા મુદ્દાઓ આપણે પ્રકરણ 1માં અભ્યાસ કરવાનો છે. બરાબર? તો તમને એક હાઇલાઇટ મળી કે પ્રકરણને કેવી રીતે શરૂ કરીશું અને પ્રકરણમાં આપણે કયા કયા મુદ્દાઓ ભણીશું. ખ્યાલ આવ્યો? શરૂઆત કરીએ આપણે પહેલાં તો સંખ્યાઓ. સંખ્યાઓની ગડમથલમાંથી મુક્ત થવું હોય તો સંખ્યાઓ વિશે જાણવું ખૂબ જરૂરી છે. તમારે જો આ મેં મુદ્દાઓ લખાવ્યા તે તમારે લખી લેવા હોય તો જુઓ, બોર્ડ પર અહીંયા મેં અભ્યાસક્રમ લખ્યો છે. તે અભ્યાસક્રમ તમે નોંધી લો અને નીચે પણ તે અભ્યાસક્રમના જે બાકીના 2 મુદ્દાઓ છે તે પણ મેં બતાવ્યા છે. ખ્યાલ આવી ગયો? તો તમારો વિડીયો છે તે થોડી વાર માટે પોઝ કરી દો અને પછી તે આ સંખ્યાઓ જે કંઈ મેં લખી છે તે તમારી બુકમાં બધું નોંધી લ્યો. ચાલો હવે આપણે શરૂ કરીએ કે
પ્રાકૃતિક સંખ્યાઓ પછી પૂર્ણ સંખ્યાઓ તેની માહિતીઓ થોડી જોઈ લઈએ. હવે થોડી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે, તો હું અહીંયા યાદ રાખો એવું કરી અને અહીંયા એક મુદ્દો નોંધું છું. સૌથી પહેલો મુદ્દો 1, 2, 3, 4 એ તમામ પ્રાકૃતિક સંખ્યાઓ છે. જેને નેચરલ નંબર પણ કહેવાય છે અને તેના ગણને કેપિટલ N વડે દર્શાવાય છે. બીજું, પ્રાકૃતિક સંખ્યાઓ માટે મેં હમણાં કહ્યું એ પ્રમાણે તેને ગણતરીની સંખ્યા પણ કહેવાય છે. પછી એનું હજી એક નામ છે ધન પૂર્ણાંક સંખ્યા. તરીકે પણ ઓળખાય છે. ફરીથી 1, 2, 3 1થી શરૂઆત થાય. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 પછી ત્યાંથી આગળ એમ 100, 200, 300, 400, 500, 1000, 2000, 3000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ વગેરે. તો એમ અનંત સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ તો બહુ મોટો છે, અનંત છે. પરંતુ આ સંખ્યાઓની શરૂઆત 1થી થાય છે. માટે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને મોટામાં મોટી મહત્તમ પ્રાકૃતિક સંખ્યા આપણે મેળવી શકતા નથી. અને પ્રાકૃતિક સંખ્યાઓની સંખ્યા કેટલી છે તો કે તે અનંત છે. બીજું, તેને કેપિટલ N વડે દર્શાવાય છે. જો મેં કેપિટલ N લખ્યું છે. પછી તેને ગણતરીની સંખ્યા પણ કહેવાય છે, તેને ધન પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય છે. બરાબર, આ એના બીજા નામ છે. હવે પછીનો મુદ્દો જોઈએ. હવે જે મેં ઉપર સંખ્યાઓ લખી હતી 1, 2, 3, 4, 5 તેમાં માત્ર જો એક વધારાનો શૂન્ય ઉમેરી દેવામાં આવે તો હવે જે સમૂહ બનશે તે આ પ્રકારે બનશે. પહેલો મુખ્ય સમૂહ તો હતો જ 1, 2, 3, 4, 5 પણ હવે તેમાં શૂન્ય ઉમેરવા. તો 0, 1, 2, 3, 4, 5, 6 તો આ રીતે મળતી સંખ્યાઓ તે પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખાય છે. એને શું કહેવાય? પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ છે તેને કેપિટલ W વડે દર્શાવે. શા માટે? તો કે અંગ્રેજીમાં તેનું નામ છે હોલ નંબર્સ, WHOLE. બરાબર, હોલ નંબર્સ. અને માટે તેને કેપિટલ W વડે પણ દર્શાવાય છે. હું એક બીજી વાત કરું. પૂર્ણ સંખ્યાઓ છે ને તે બે સંખ્યાઓનો સમૂહ છે. બે સંખ્યાઓને જોડવાથી બને છે. એક શૂન્ય પોતે અને બીજી પ્રાકૃતિક સંખ્યાઓ. આ બંને જોડવાથી પૂર્ણ સંખ્યાઓ પ્રાપ્ત થાય છે. પછી વાત કરીએ આપણે પૂર્ણાંક સંખ્યાઓ. તો તમામ ઋણ પૂર્ણાંકો, પછી શૂન્ય અને તમામ ધન પૂર્ણાંકો. આ મળીને પૂર્ણાંકો બનાવે છે. ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો. આ તમામનો સમૂહ જો બનાવવામાં આવે તો તે મળે છે આપણને પૂર્ણાંક સંખ્યાઓ. અને પૂર્ણાંક સંખ્યાઓના સમૂહને કેપિટલ Z વડે દર્શાવાય. અને તેને કયા ગણ વડે દર્શાવાય? કેપિટલ Z. શા માટે Z? તો કે જર્મનીમાં આ પૂર્ણ જે અધૂરી ન હોય તેવી પૂર્ણ સંખ્યાઓને પૂરેપૂરી પૂર્ણાંક સંખ્યાઓને ઝેહલેન એવો શબ્દ વાપરે છે લોકો. ઝેહલેન, ZEHLEN, ઝેહલેન. એટલે એનો અર્થ હોય સંપૂર્ણ, એટલે કે ધન, ઋણ અને શૂન્ય તમામ. અને માટે તેને કેપિટલ Z વડે પણ દર્શાવાય છે. તો આ વાત થઈ પૂર્ણાંકોની. તમે 3 પ્રકારની સંખ્યા અત્યારે શીખ્યા. કઈ? એક પ્રાકૃતિક, જેમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. પછી પૂર્ણ સંખ્યા. કરવાનું શું હતું? પ્રાકૃતિકમાં માત્ર શૂન્ય ઉમેરી દો. અને પછી ત્રીજી કઈ શીખ્યા? તો કે પૂર્ણાંકો. એમાં કઈ કઈ આવે? તો કે ધન ઓલરેડી હતી, પછી એમાં શૂન્ય ઉમેરી અને હવે માત્ર એમાં વધારાની ઋણ ઉમેરી દો, તો ઋણ પૂર્ણાંકો. એટલે આ તમે 3 ભેગા મળી અને પૂર્ણાંક સંખ્યાઓ રચે છે. હવે વાત કરીએ એના પછીના પોઈન્ટની, કે પૂર્ણાંકોની સાથે જો ઋણ અપૂર્ણાંક ભેળવી દેવામાં આવે, ઋણ અપૂર્ણાંક, તો વાત અહીંયા રહી અપૂર્ણાંકની. અપૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? તો હું લાલ રંગથી લખું છું. સંખ્યાઓ જોજો. 1/2 આ અપૂર્ણાંક સંખ્યા છે. પછી 3/5 આ અપૂર્ણાંક સંખ્યા છે. પરંતુ આ બે સંખ્યાઓ મેં જે લખી તે ધન
અપૂર્ણાંક સંખ્યાઓ છે. હું બાજુમાં બે ઋણ અપૂર્ણાંક સંખ્યાઓ એ જાંબલી કલરથી લખું છું. 3/5 અને 7ના ઋણ અપૂર્ણાંક આગળ -7/9. તો મેં જાંબલી કલરથી જે લખી છે તે બે સંખ્યાઓ એ ઋણ અપૂર્ણાંક છે અને રેડ કલરથી લખી છે તે બે સંખ્યાઓ ધન અપૂર્ણાંક છે. તો અપૂર્ણાંક કોને કહેવાય? તો ઉપર અંશ હોય અને નીચે છેદ હોય એટલે ઉપર સંખ્યા માટે આપણે p કહીએ, નીચે q હોય એટલે p/q. જો આવું સ્વરૂપ જોવા મળે p/q અને જ્યાં q બિલોંગ્સ ટુ n, q હંમેશા પ્રાકૃતિક સંખ્યાઓમાંથી જ લેવાનો, એટલે ટૂંકમાં છેદ છે ને એ ધન લેવાનો, ધન સંખ્યા લેવાની, ધન પૂર્ણાંક સંખ્યા. બરાબર? તો આવા પ્રકારના સ્વરૂપને અપૂર્ણાંક કહેવાય, ઉપર અંશ અને નીચે છેદ. તો આ પ્રકારના સ્વરૂપને અપૂર્ણાંક સંખ્યા કહેવાય. એટલે મેં અહીંયા જે વાત કરી તે કે પૂર્ણાંક લેવાની, કાળા અક્ષરમાંનો જે ફૂદડીવાળો મુદ્દો છે જુઓ, કે પૂર્ણાંક સંખ્યા લેવાની, પછી ઋણ અપૂર્ણાંક સંખ્યા લેવાની, પછી એની સાથે એક મિનિટ હું આ સંખ્યાઓ પૂછી નાખું. તો એની સાથે બીજું શું લેવાનું? ઋણ અપૂર્ણાંક લીધી અને વત્તા ધન અપૂર્ણાંક પણ લેવાની. તો ધન અપૂર્ણાંક સંખ્યા. બરાબર? તો આ ત્રણેય સંખ્યાઓને જો સમૂહ બનાવી દેવામાં આવે તો તે સમૂહને સમય સંખ્યાઓ તરીકે ઓળખાય છે. એટલે સમય સંખ્યાઓમાં બધી જ સંખ્યાઓ આવી ગઈ. કઈ કઈ? તો કે બધી જ પૂર્ણાંકો, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક, પછી ધન અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક, શૂન્ય અપૂર્ણાંક. શૂન્ય અપૂર્ણાંક પણ આવે. હું એક ઉદાહરણ લખું છું. શૂન્ય અપૂર્ણાંક ગુલાબી કલરથી જુઓ, 0/5 એટલે ખરેખર તો તે શૂન્ય જ છે. ખ્યાલ આવ્યો? તો શૂન્ય અપૂર્ણાંકને આ રીતે લખાય 0/5. બરાબર? તો એ પણ એક શૂન્ય અપૂર્ણાંકનું ઉદાહરણ હતું. ઓકે, આ વાત થઈ સંખ્યાઓની, જેમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. આટલો આપણે અભ્યાસ કર્યો. તમારે આ લખવું છે તો તમે લખી શકો છો અને મેં બોર્ડ પર સ્ક્રીનને નાની કરી છે, તમે જોઈ લો. યાદ રાખો ત્યાંથી તમારું ફરીથી નોટબુકમાં નોંધી લો. તમારે બધું જ લખવું છે તો વળી પાછી મેં સ્ક્રીન છે તે પૂરેપૂરી કરી છે, તમે અહીંયા જોઈ લો. બરાબર? અહીંયા વિડીયો તમે સ્ટોપ કરી, પોઝ કરી અને તમે આ બધું જ તમારી બુકમાં એક પછી એક લખતા જાઓ અને નોંધી લો, જેથી કરીને વિડીયો પછી ફરીથી ન જુઓ તો પણ તમારે તમારી સાથે લખેલું હોય તો તમે ભણેલા હોય તો પાકું કરી શકો. બરાબર? હવે વાત કરવી છે ગુણધર્મમાં. પહેલો ગુણધર્મ છે તે છે સંવૃત્તાનો ગુણધર્મ. તો આપણે આગળ વધીએ. સંવૃત્તાનો ગુણધર્મ જોઈ લઈએ. વાત કરીએ પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે કે કેમ. 4 પ્રકારની ક્રિયાઓ છે. આપણે 3 સંખ્યાઓને ચારે 4 ક્રિયા માટે સંવૃત્ત છે કે કેમ તે બતાવવાનું છે. સૌથી પહેલાં વાત કરીએ પૂર્ણ સંખ્યાઓ. હું અહીંયા વાત કરું છું પૂર્ણ સંખ્યાઓની. ધ્યાન આપજો, આ શીખવા જેવો મુદ્દો છે. પૂર્ણ સંખ્યાઓ માટે આપણે સંવૃત્તતાનો ગુણધર્મ ચેક કરવો છે. આપણે પહેલો જ ગુણધર્મ સંવૃત્તતા ભણીએ છીએ. બરાબર? હમણાં 2-4 ઉદાહરણો જોઈએ એટલે તરત ખ્યાલ આવી જશે. તેમાં 4 ક્રિયાઓ ધ્યાને લેવાની છે. એક સરવાળા માટે, પછી બાદબાકી માટે, પછી ગુણાકાર માટે અને ભાગાકાર માટે. બરાબર? આ 4 પ્રકારે આપણે આ સંખ્યાઓનો અભ્યાસ કરવાનો છે. પૂર્ણ સંખ્યાઓની સંવૃત્તતા ચકાસો. સરવાળા માટે, બાદબાકી માટે, ગુણાકાર માટે અને ભાગાકાર માટે. બરાબર? તમારે સંવૃત્ત છે કે નથી તે જણાવવાનું છે. હું એક એક ઉદાહરણો લેતો જાઉં છું અને ઉદાહરણ સાથે આપણે સમજતા જઈએ. ચાલો, સૌથી પહેલાં હું સરવાળા માટે સંવૃત્ત છે કે કેમ તે તપાસું છું. કોઈ પણ એક પૂર્ણ સંખ્યા તમે મનમાં લઈ લો. હવે પૂર્ણ સંખ્યા એટલે કઈ? તો કે 0, 1, 2, 3, 4, 5 એમાંથી કોઈ એક સંખ્યા લઈ લો. માનો કે મેં 0 લીધી. પછી બીજી કોઈ એક સંખ્યા તમે પસંદ કરો. 2 સંખ્યા લેવાની છે એટલે માનો કે આપણે 11 લઈ લઈએ. ચાલો, તો અહીંયા આપણે 2 સંખ્યાઓ લીધી. કઈ કઈ? 0 અને 11. તમારે ક્રિયા કઈ કરવી છે? સરવાળો. ચાલો, વચ્ચે સરવાળાની નિશાની મૂકો અને હવે આનો જવાબ ચેક કરો.
જો જુઓ, આ મેં શૂન્ય છે, આ શૂન્ય હતી તે કેવી સંખ્યા હતી? પૂર્ણ. 11 છે તે કેવી હતી? પૂર્ણ. અને હવે તેનો જવાબ ચેક કરો. 0 + 11 કેટલા થાય? તો કે 11. બરાબર. અને હવે મને આ જવાબ જોઈને કહો, 11 કેવી સંખ્યા છે? તો કે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાઓના જૂથમાં તે આવે ને, એટલે તે પણ પૂર્ણ સંખ્યા છે. તો અહીંયા આપણને ખ્યાલ આવ્યો કે પૂર્ણ સંખ્યાઓનો પૂર્ણ સંખ્યાઓ સાથે સરવાળો કરતાં પૂર્ણ સંખ્યાઓ પ્રાપ્ત થાય તો પૂર્ણ સંખ્યાઓ એ સરવાળા માટે સંવૃત છે. સમજ પડી? ચાલો ફરીથી આપણે એક બીજા ઉદાહરણ માટે ટ્રાય કરીએ. હવે વાત કરીએ બાદબાકીની. તમારા મનમાં કોઈ પણ સંખ્યા મને પૂર્ણ સંખ્યા જણાવો. તો પૂર્ણ સંખ્યા આપણે તમે જે કહેશો તે. ચાલો પૂર્ણ સંખ્યા આપણે લઈ લઈએ. તમે 0 લ્યો, 2 લ્યો, ચાલો 2 લ્યો. પછી કોઈ એક એવી પૂર્ણ સંખ્યા લ્યો જે થોડીક મોટી હોય, નાની હોય. તમે કોઈ પણ લઈ શકો, એવો કોઈ ફિક્સ નથી. તમારે તમારી રફ નોટમાં પ્રેક્ટિસ કરવી હોય તો કરી લો. અને હું એક સંખ્યા લઉં છું 10. બંનેની બાદબાકી કરો. 2માંથી 10 જાય એટલે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જાય ત્યારે જવાબમાં માઇનસ વધે. તો અહીંયા જવાબ આવે છે -8. અને હવે મને જણાવો, જોજો સાંભળજો, 2 છે તે પૂર્ણ સંખ્યા છે, 10 છે તે પૂર્ણ સંખ્યા છે, -8 એ પૂર્ણ સંખ્યા નથી. કેમ? તો કે પૂર્ણ સંખ્યાઓમાં માત્ર શૂન્ય અને ધન સંખ્યાઓ જ આવે છે, એટલે આ પૂર્ણ સંખ્યા નથી ને. આનો અર્થ એવો થયો, સાંભળજો, પૂર્ણ સંખ્યાઓમાં પૂર્ણ સંખ્યાઓ બાદ કરતા પૂર્ણ સંખ્યાઓ પ્રાપ્ત થતી નથી. અમુક કિસ્સાઓ એવા છે કે જેમાં પૂર્ણ સંખ્યાઓ મળતી નથી અને માટે જે સરવાળા માટે સંવૃત છે પણ બાદબાકી માટે સંવૃત નથી. પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સંવૃત નથી. ખ્યાલ આવ્યો? તો ખરેખર તમે થોડું ડિટેલમાં અભ્યાસ કરો ને તો મજા આવે એવું છે. ગણિત તો બહુ સરળ છે. ચાલો ગુણાકાર માટે ચેક કરીએ અને ભાગાકાર માટે ચેક કરીએ. બરાબર. તો ગુણાકાર માટે હું બીજી સંખ્યા પસંદ કરું છું. ચાલો ઉદાહરણ લઈ લો. તો કે હું એક ગુણાકાર માટે કોઈ પણ સંખ્યા 3 લઉં છું. પછી ગુણાકાર માટે કોઈ બીજી સંખ્યા, પૂર્ણ સંખ્યા જ લેવાની છે. આપણે માત્ર પૂર્ણ સંખ્યાઓ જ અત્યારે ભણીએ છીએ. અને સંવૃતતાનો ગુણધર્મ 3 × 0 એટલે 0. ચાલો 3 × 3, 3 × 5 15, 15 × 15. બધી પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણ સંખ્યા સાથે કરો એટલે જવાબ તમને પૂર્ણ સંખ્યા પ્રાપ્ત થાય છે. માટે ગુણાકાર માટે પણ સંવૃત છે, ખાલી બાદબાકી માટે જ સંવૃત નથી. ચાલો હજી એક ઉદાહરણ લઈ લો. 4 × હવે ભાગાકાર માટે જોવું છે. તો 5/3 લો. આ સંખ્યા જુઓ તો 5/3, જેમાં 5 કેવી હતી? પૂર્ણ સંખ્યા. 3 કેવી છે? પૂર્ણ સંખ્યા. પરંતુ 5/3 આ તો પૂર્ણાંક છે, એ પૂર્ણ સંખ્યા નથી અને માટે ભાગાકાર માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત થતું નથી. સમજાયું? સરવાળા માટે સંવૃત છે, ગુણાકાર માટે સંવૃત છે, પરંતુ પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે અને ભાગાકાર માટે સંવૃત નથી. બરાબર. તો તમારે આ નોટ નોંધી લેવી હોય તો હું અહીંયા ઝૂમ આઉટ કરું છું, તમે જોઈ લો. પૂર્ણ સંખ્યાઓની સંવૃતતા. બરાબર. તમે બાજુમાં ઉદાહરણ છે એ પણ તમે નોંધી લો એટલે તમને ખ્યાલ આવે. અને પછી એવા 2 ઉદાહરણ લઈને જાતે પ્રેક્ટિસ કરો એટલે એ પૂર્ણ સંખ્યાઓની સંવૃતતા સમજાઈ જાય. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે જોઈ લઈએ. ચાલો પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણધર્મ સંવૃતતાનો જ ભણવાનો છે. પૂર્ણાંક સંખ્યાઓ અને ગુણધર્મ કયો છે? તો કે સંવૃતતા. ચાલો વળી પાછા 4 કિસ્સાઓ મેં તમને કહ્યા એ મુજબ. સરવાળા માટે, પછી બાદબાકી માટે, હવે થોડી સ્પીડ આવશે તમારે પણ, પછી ગુણાકાર માટે અને ભાગાકાર માટે. આ 4 માટે હું એક ઉદાહરણ લખીશ અને તે ઉદાહરણો સાથે તમારે સમજવાનું છે. તમારે મનમાં પૂર્ણાંક સંખ્યાઓ લઈ લો. પૂર્ણાંક સંખ્યાઓમાં 3 પ્રકારની સંખ્યા: શૂન્ય, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. તમને ન ખ્યાલ હોય તો હું લખી નાખું છું: -3, -2, -1, પછી 0,
પછી 1, 2, 3 આ બધી સંખ્યાઓ કેવી છે તો કે પૂર્ણાંક સંખ્યાઓ છે. આમાંથી તમારે પસંદ કરવાની, બરાબર. તમે 5, -5, 10, -10 વગેરે લઈ શકો છો. સરવાળા માટે આપણે ટ્રાય કરીએ. તો સરવાળા માટે કોઈ પણ એક સંખ્યામાંથી મનપસંદ તમારા મનમાં જે હોય તે, તમારે જે લેવી હોય તે લઈ શકો છો. ચાલો આપણે -2 લઈએ. પહેલાં સરવાળાનો ગુણધર્મ હતો તો -2 અને કાઉન્સ કરી દઈએ કારણ કે પોતે માઇનસ છે. પછી કોઈ પણ બીજી સંખ્યા લઈ લો. ચાલો માનો કે તમે 3 લઈ લો. તો હવે આ બંનેનો સરવાળો કરો અને મને જવાબ જણાવો. તો -2 + 3 એટલે જવાબ આવશે -1. મને 3 સંખ્યાઓનું સ્વરૂપ જણાવો તો -2 પૂર્ણાંક છે, 3 પૂર્ણાંક છે, જવાબ -1 પણ પૂર્ણાંક છે. એટલે 2 પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવાથી પૂર્ણાંક સંખ્યા પ્રાપ્ત થાય છે. માટે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સંવૃત છે. ચાલો બાદબાકી માટે ઉદાહરણ લો કે બાદબાકી માટે કોઈ પણ લઈ લો. ચાલો 0 લઈ લઈએ, પછી માઇનસ અને કોઈ એક બીજી સંખ્યા તમે પસંદ કરી લો -3. ચાલો અહીંયા -3ની આગળ માઇનસ છે તો ઓછે ઓછે વત્તા, 0 + 3 એટલે જવાબ 3 થશે. તો પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી પૂર્ણાંક સંખ્યાઓ સાથે કરવાથી તમને પૂર્ણાંક સંખ્યા પ્રાપ્ત થાય છે. માટે બાદબાકી માટે પણ સંવૃત છે. હવે ગુણાકારની વાત કરીએ. કોઈ ગુણાકાર માટેની સંખ્યા લઈ લો. પૂર્ણાંક સંખ્યા -3 ગુણ્યા -2. ચાલો ગુણાકાર માટે ઓછે ઓછે વત્તા અને 3 દુ 6. બધી જ સંખ્યાઓ વિશે કલ્પના કરો. પૂર્ણાંક પૂર્ણાંક જવાબ પણ પૂર્ણાંક અને માટે ગુણાકાર માટે સંવૃત છે. ચાલો ભાગાકારની વાત કરીએ. ભાગાકાર માટે કોઈ એક સંખ્યા પસંદ કરી લ્યો. માનો કે કોઈ પણ સંખ્યા -3. પછી બીજી સંખ્યા લઈ લો /2. પરંતુ ભાગાકારમાં અહીંયા તકલીફ છે કે ભાગાકારની અંદર ભાગાકારમાં જે સંખ્યા છે તે સંવૃત થતી નથી. જુઓ, આ અપૂર્ણાંક સંખ્યા મળે છે, થવી તો પૂર્ણાંક જ જોઈએ, આ તો અપૂર્ણાંક છે. માટે માત્ર ભાગાકાર એક કિસ્સો એવો છે કે જેમાં અહીંયા ભાગાકાર માટે સંવૃત થતું નથી. ખ્યાલ આવી ગયો? તો સરવાળા માટે સંવૃત છે, બાદબાકી માટે સંવૃત છે, ગુણાકાર માટે સંવૃત છે અને ભાગાકાર માટે સંવૃત નથી. અને હવે આ લેક્ચરનો અંતિમ અને એક ત્રીજો મુદ્દો જોઈ લઈએ. સંવૃતતા માટે સમય સંખ્યાઓ કેવી છે? ચાલો વાત કરીએ સમય સંખ્યાઓની. પછી હું ઝૂમ આઉટ કરું ત્યારે બધું એકસાથે નોંધી લેજો. સમય સંખ્યાઓ અને તેની સંવૃતતા ચેક કરીએ. ચાલો વળી 4 ક્રિયાઓ: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. હવે આપણે સમય સંખ્યાઓ કોને કહેવાય? તો કે બધી જ પૂર્ણાંક અને બધી જ અપૂર્ણાંક. ખ્યાલ આવી ગયો? 6 પ્રકારની સંખ્યા થઈ: ધન પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક. ધન અપૂર્ણાંક, શૂન્ય અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક. આ 6 પ્રકારની સંખ્યાઓમાંથી તમારે કોઈ પણ સંખ્યા પસંદ કરવાની છે. સરવાળા માટે હું અપૂર્ણાંક સંખ્યા લઈ લઉં છું 1/2. પછી બીજી કોઈ એક સંખ્યા આપણે પસંદ કરીએ વત્તા 3/2. ચાલો સાદુરૂપ આપો. તો છેદ સરખો છે માટે લસા 2 થશે અને ઉપર 3 + 1 એટલે 4, 4/2 એટલે 2. મને સવાલમાં રહેલી બે સંખ્યા આ અપૂર્ણાંક, આ અપૂર્ણાંક, જવાબ પૂર્ણાંક. તો અપૂર્ણાંકને પૂર્ણાંક આવે એટલે સમય છે. એનો અર્થ કે 1/2 સમય, 3/2 સમય, 2 પણ સમય. તો સરવાળા માટે સંવૃત છે. ચાલો હવે બાદબાકી માટે જોઈએ. 3/5 - 5. સાદુરૂપ આપો. છેદમાં કાંઈ ન હોય તો 1, છેદમાં 5 × 5, પછી ઉપર 3 × 3, ઓછા 5 × 5 = 25 અને 3માંથી 25 એટલે 22 અને મોટા પદની નિશાની માઇનસ અને છેદમાં 5. ચાલો ટ્રાય કરો. 3/5 કેવી સંખ્યા છે? સમય. 5/1 પણ સમય. પછી -22/5 જવાબ પણ કેવો છે? તો કે સમય સંખ્યા. એનો અર્થ એવો થયો કે સમય સંખ્યાની બાદબાકી સમય સંખ્યા સાથે કરવાથી તમને જવાબમાં પણ સમય સંખ્યા પ્રાપ્ત થાય છે. માટે સમય સંખ્યાઓ બાદબાકી માટે સંવૃત છે. એ જ રીતે ગુણાકાર માટે. અને ગુણાકાર માટે આપણે ઉદાહરણ લઈએ
3 ગુણ્યા 5/2 તો 5 તેરી 15 છેદમાં 2. તો જુઓ 3 સમય છે, 5/2 સમય છે, 15/2 પણ સમય છે અને માટે ગુણાકાર માટે પણ સમય સંખ્યાઓ સંવૃત છે. ભાગાકાર માટે એક ઉદાહરણ લઈએ. જેમ કે 5/2 ભાગ્યા 3/8. ભાગાકારની નિશાની દૂર કરવી હોય તો વચ્ચે ગુણાકાર કરી અને પછીનું પદ છે તે અંશનો છેદ અને છેદનો કરી નાખો એટલે સાદું રૂપમાં સરળતા રહે. તો 5/2 ગુણ્યા 8/3. જુઓ મેં 3/8 હતું, 8/3 કર્યું, પણ ભાગાકારને બદલે ગુણાકારની નિશાની કરી. ખ્યાલ આવ્યો? એટલે આ સાદું રૂપનો જવાબ ફેર પડતો નથી. 8×5 = 40 અને છેદમાં 3×2 = 6. સાદું રૂપ આપો તો 20/3. એનો અર્થ એવો થયો કે આ પણ સમય છે, સવાલમાં રહેલી બંને સંખ્યાઓ સમય છે, જવાબ પણ કેવો છે? સમય. માટે ભાગાકાર માટે પણ સંવૃત છે, એટલે સમય સંખ્યાઓ ભાગાકાર માટે પણ સંવૃત છે. તો આ રીતે આપણે હવે પછીના બાકીના ગુણધર્મો છે એ આપણે વિડીયો 2માં જોઈશું, લેક્ચર નંબર 2માં. તમે આ જે કંઈ મેં શીખવાડ્યું છે તે સરસ રીતે નોંધી લ્યો. હજી થોડું નાનું કરી દો. તમે આ ડાબી બાજુએ જે કંઈ વિગતો આપી છે તે વિગતો નોંધી લ્યો, એટલે તમને લખવામાં પણ સરળતા રહે, શીખવામાં પણ સરળતા રહે. બરાબર છે? તો ખાસ એક નમ્ર વિનંતી છે કે વિડીયોને સતત તમારે પૂરો જોવો, કારણ કે ક્યાંયથી જો કટકો પડશે ને તો પણ વિડીયોમાં સમજવામાં તકલીફ થશે. બરાબર? વાત રહી હોમવર્કની, તો હોમવર્કમાં મેં આજે જે થિયરી ભણાવી તે એક વખત સરસ રીતે લખી અને 2 થી 3 વખત તમારે પાકી કરવાની છે અને એક જ વખત લખવાની છે. પછી એને શાંતિથી 2-4 વાર વાંચી જાઓ અને બાજુમાં રફ નોટમાં દાખલાઓની થોડી પ્રેક્ટિસ કરી લ્યો. જે બાજુમાં આપણે રફ વર્ક કર્યું હતું, પ્રેક્ટિસ કરી હતી. બરાબર છે? સારું, ફરીથી મળીએ આપણે વિડીયો નંબર 2માં, લેક્ચર નંબર 2માં. જય હિન્દ, જય ભારત.